હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું રક્ષાબંધન સ્પેશિયલ કોકોનટ બરફી. આ મીઠાઈ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ઘરમાં રહેલા ફક્ત 3 જ ઇન્ગ્રેડિયન્ટ્સથી આજે આપણે આ સ્વાદિષ્ટ મીઠાઈ બનાવીશું, જે ગેસ ચાલુ કર્યા વગર બનશે, ઝડપથી બનશે અને ફક્ત 5 જ મિનિટમાં કોઈ પણ જાતની મહેનત વગર બની જાય છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. એકદમ બજાર જેવી સ્વાદિષ્ટ મીઠાઈ બનાવવા ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે. એક વાટકી ઝીણું કોપરાનું ખમણ, એ જ વાટકીના માપથી અડધી વાટકી ખાંડ અને અડધી વાટકી મિલ્ક પાવડર લેવાનો છે. હવે ખાંડને અને ટોપરાનો ભૂકો છે એને મિક્સર જારમાં એડ કરી દઈશું અને એલચીના દાણા પણ ઉમેરી દઈશું. મીઠાઈમાં એકદમ સરસ રીચ ફ્લેવર આપવા માટે એલચીના દાણા ઉમેરી દઈએ અને મિક્સરનું ઢાંકણ બંધ કરી અને એકદમ સરસ પાવડર જેવું આપણે તૈયાર કરી લેવાનું છે. તો ટોપરાનો ભૂકો અને ખાંડ પીસાઈને આ રીતનું ટેક્સચર આવી ગયું છે. તો હવે આપણે એક બાઉલમાં આ બધો જ પાવડર લઈ લેવાનો છે અને ત્યાર પછી હવે આપણે તેમાં મિલ્ક પાવડર ઉમેરવાનો છે. તો અડધી વાટકી જેટલો મિલ્ક પાવડર લીધો છે. તો મિલ્ક પાવડર કોઈ પણ કરિયાણાની દુકાનમાં 10 રૂપિયાના પેકેટમાં આસાનીથી મળી જતો હોય છે. એ જ મિલ્ક પાવડર યુઝ કરેલો છે. તો 3 જ વસ્તુ ઉમેરેલી છે અને હવે આપણે ફક્ત 4 થી 5 ચમચી જેટલું દૂધ ઉમેરવાનું છે. એકદમ ઠંડુ દૂધ ઉમેરવાનું છે અને બધી જ વસ્તુને હાથેથી એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે. જો આ સમયે તમારે વધારે દૂધ એડ થઈ જાય અને થોડું ઢીલું લાગે તો તમારે છે ને એમાં થોડો ટોપરાનું ભૂકો ઉમેરી દેવાનો છે, એટલે તમારું એકદમ સરસ કઠણ ડફ બનીને તૈયાર થશે. તો બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. આ રીતે આંગળીની મદદથી અને હળવા હાથે એક વખત આંગળીથી બધું જ મિક્સ કરી દેવાનું છે અને ત્યાર પછી હથેળીથી બહાર દઈ અને એકદમ સરસ રીતે જેમ લોટ બાંધીએ એ રીતે આપણે આ ટોપરું અને ખાંડ અને મિલ્ક પાવડરનું મિક્સચર છે એને આપણે એકદમ સરસ રીતે ડફ બનાવી અને તૈયાર કરવાનો છે. તો છે ને એકદમ સરળ આ મીઠાઈ બનાવવી ખૂબ જ સરળ છે. ગેસ ચાલુ કર્યા વગર, કોઈ પણ જાતની મહેનત વગર, કોઈ પણ બજારથી કોઈ પણ ઝાઝા સામાન લાવવાની પણ જરૂર નથી. ઘરમાં રહેલી 3 જ વસ્તુથી ફક્ત 5 થી 10 જ મિનિટમાં આ મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે. તો આ રીતે આપણે એકદમ સરસ મિક્સ કરી લઈશું. તો આ રક્ષાબંધન ઉપર આ મીઠાઈ તમે ચોક્કસથી બનાવજો. આ મીઠાઈ ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે અને એકદમ સરસ સ્વાદિષ્ટ બની હતી. તો ચોક્કસથી ટ્રાય કરજો. આ રીતનો આપણે ડફ બની અને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આ ડફમાં તમે કલર એડ કરવો હોય તો તમે કેસર વાળું 1 ચમચી દૂધ પણ ઉમેરી શકો છો. તમારી પાસે ઘરમાં રહેલું કોઈ પણ સિરપ હોય, રોઝ સિરપ હોય કે સ્ટ્રોબેરી સિરપ હોય તો એ પણ તમે 1 ચમચી જેટલું ઉમેરી અને આ મીઠાઈને તમે કલર પણ આપી શકો છો. પણ આજે હું આ મીઠાઈ વ્હાઈટ રાખી રહી છું, કેમ કે હું આમાં તૂટી ફ્રૂટી ઉમેરવાની છું. તો તૂટી ફ્રૂટી ઉમેરવાથી વ્હાઈટમાં એકદમ સરસ દેખાવ આવે છે. તો તમે જોઈ શકો છો કે મસળીને એકદમ સરસ સ્મૂથ ડફ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એમાં તૂટી ફ્રૂટી ઉમેરી દેશું. એકદમ સરસ દેખાવ આવશે અને સ્વાદ આવશે અને એકદમ બજાર જેવી જ રીચનેસ આવે છે. તમે તૂટી ફ્રૂટીની જગ્યાએ અહીંયા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી શકો છો, ચોકલેટના ક્રંચ ઉમેરી શકો છો, તમને જે ગમે તે તમે ઉમેરી શકો છો. તો હવે આપણે એકદમ સરસ રીતે બધું જ મિક્સ કરી દઈશું. તો મેં આજે અહીંયા એકદમ સહેલી રીતે આ મીઠાઈ બતાવી છે. તો એક હવે પ્લાસ્ટિકની શીટ લેવાની છે. તમે બટર પેપર પણ લઈ શકો છો. તેના ઉપર થોડું ઘી લગાવી અને પ્લાસ્ટિક ઉપર ઘી છે એને સ્પ્રેડ કરી દેવાનું છે અને આપણે જે ડફ તૈયાર કર્યો છે એનો અહીંયા મસળી અને રોલ તૈયાર કરવાનો છે. તો અહીંયા આપણે હાથેથી સેજ મસળી અને લંબગોળ શેપ આપતા જશું અને એકદમ સરસ એનો રોલ તૈયાર કરવાનો છે, જેથી એકદમ સરસ બજાર જેવા જ મીઠાઈના પીસ તૈયાર થાય. એના માટે આપણે એક લાંબો લોક તૈયાર કરી લેશું. તો આ રીતે હથેળીથી રાઉન્ડ રાઉન્ડ ફેરવતા જઈ અને લોક તૈયાર કરી લેવાનો છે આ રીતે. અને હવે આપણે પ્લાસ્ટિકથી આ રોલને કવર કરી દેવાનો છે. અહીંયા આ રોલ ઉપર તમે અત્યારે ઝીણા સમારેલા ડ્રાય ફ્રૂટ્સ છે એ ઉમેરી શકો છો, પિસ્તા ઉમેરી શકો છો, ગુલાબની કતરણ ઉમેરી શકો છો. એકદમ સરસ ઉપરથી દેખાવ આપવા માટે
તમે એ પણ ઉમેરી શકો છો. તો હવે પ્લાસ્ટિકની મદદથી રોલને આપણે એકદમ સીલ કરી લેવાનો છે, જેથી એકદમ સરસ આપણી મીઠાઈ છે એ સેટ થઈ શકશે. તો આ રીતે સીલ કરી દઈશું અને આજુબાજુમાં રહેલો જે પ્લાસ્ટિકનો ભાગ હોય એને આપણે નીચે કવર કરી દઈશું અને એક ડીશમાં આપણે આ લોક રાખી દેવાનો છે. અને ત્યાર પછી હવે આપણે આ લોકને ફ્રીજમાં 20 થી 30 મિનિટ માટે સેટ કરવા મૂકી દેશું ફ્રીજમાં. તો 20 થી 30 મિનિટ પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે પ્લાસ્ટિક છે એ હટાવી દેવાનું છે. તો છે ને એકદમ સરળ આ મીઠાઈ બનાવવી, કોઈ પણ જાતની કાંઈ મહેનત નથી, કોઈ પણ જાજી વસ્તુની ઝંઝટ પણ નથી અને ફક્ત 5 થી 10 મિનિટમાં આ મીઠાઈ તૈયાર થઈ જાય છે. અને હવે આપણે આ રોલને આપણે કટ કરશું. તો છરીની મદદથી એક સરખા કટ્સ લગાવી દેવાના છે. તો એકદમ સરસ બજાર જેવી મીઠાઈ બનાવવા આ રીતથી, આ માપથી આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. અહીંયા આના ઉપર તમે ચાંદીનો વરખ પણ લગાવી શકો છો. એકદમ બજારમાં મળતી 1000 રૂપિયાની કિલો મીઠાઈ આવતી હોય એવો જ લુક આવશે અને સ્વાદ તો એવો જ આવશે, એની 100% ગેરંટી છે. તો એક વખત આ મીઠાઈ ટ્રાય કરી જોજો, એકદમ સરસ બને છે. તો ફ્રેન્ડ્સ, આજની આ સરળ, ટેસ્ટી, હેલ્થી અને ઝટપટ બની જાય એવી મીઠાઈની રેસીપી જો તમને સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી અને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. જો ફેસબુકમાં જોતા હોય તો મારા પેજને ફોલો કરજો અને મારી રેસીપી, મારી યુટ્યુબ ચેનલ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેજો, જેથી બધા સબસ્ક્રાઇબ કરી શકે. તો હું રીના ફરી મળીશ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ. અને હા, તમને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ્સ કરી શકો છો. તમે મારી રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને તમે કમેન્ટમાં કહેજો. હું તમારા બધાની કમેન્ટ્સ રેગ્યુલર રીડ કરતી રહું છું. તો ફરી મળીશ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. સબસ્ક્રાઇબ કરજો.